બારડોલીના મઢી સુગર ફેક્ટરીમાં મોક ડ્રીલનું આયોજન કરાયું। ડિસ્ટિલરી સાઇટ ઇમરજન્સી પ્લાન્ટના રિહર્સલ કરવા માટે લોકલ ક્રાઇસિસ ગ્રુપ બારડોલી મહુવા અને સંયુક્ત નિયામક ઔદ્યોગિક એકમ સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા સુરતના સહયોગથી યોજવામાં આવ્યો હતો। आज रोज हमारे मढ़ी सुगर फैक्टरी में लोकल क्राइसिस ग्रुप मोक ड्रील आयोजन करवामां आवेल हतुं। तेमां डिस्टिलरी प्लांट ની અંદર इथेनॉल टेंकर જે લોડિંગ કરીને બહાર નીકળતી તે સમયે ડ્રાઈવરને લીકેજ માલુમ થતા ડ્રાઈવર દ્વારા વેરહાઉસ એટેન્ડન્ટને જાણ કરવામાં આવી હતી। વેરહાઉસ એટેન્ડન્ટ દ્વારા ફીટરને લઈને વાલ્વ રિપેર કરવાની કોશિશ કરવામાં આવી હતી, પણ વાલ્વ રિપેર ન કરતા સ્પાર્ક થતા આગ લાગી હતી। ત્યારબાદ વેરહાઉસ એટેન્ડન્ટ દ્વારા ડિસ્ટિલરી ઇન્ચાર્જને જાણ કરવામાં આવતા ડિસ્ટિલરી ઇન્ચાર્જ ફાયર એક્સટિંગ્વિશરની બોટલ લઈને આગ બુઝાવવાનો પ્રયત્ન કરતા, પણ તેમને દ્વારા આગ કાબૂમાં ન આવતા અંતે તેઓએ ફાયર ઓફિસર સેફ્ટી ઓફિસર નિયલ ભાવસાર તથા સિક્યુરિટી ઓફિસર હમીર સિંહ અને આપણે કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઓન સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ હતી। સેફ્ટી ઓફિસર તથા સિક્યુરિટી ઓફિસર દ્વારા આપણે ફાયર ટેન્કરની મદદથી સંસ્થાના આગ ઓલાઓને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવતા હતા, પરંતુ આગ કાબૂમાં ન આવતા છેવટે સાઇટમેન કંટ્રોલરને જાણ કરતા સાઇટમેન કંટ્રોલર દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર શ્રી તથા મામલતદાર શ્રી અને બીજી અન્ય સરકારી સંસ્થાઓને જાણ કરતા ઓન સાઇટ ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવેલી। ત્યારબાદ બારડોલી ફાયર ટેન્કરને સરકારી અધિકારીઓ દ્વારા જાણ કરતા બારડોલી ફાયર ટેન્કર ત્યાં હાજર રહી એમણે આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો અને 10 થી 15 મિનિટની આગ કાબૂમાં લેવાના પ્રયત્ન કરતા બાદ આગ કાબૂમાં આવતા અંતે છેવટે સાઇટમેન કંટ્રોલરમાં એટલે કે પ્રાંત સાહેબ, મામલતદાર શ્રી અને બીજા સરકારી અધિકારી તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર જે.એમ. વસાવત સાહેબને જાણ કરતા એ લોકો ઘટના સ્થળે મુલાકાત લીધી હતી। ત્યારબાદ જીપીસીબીના અધિકારીઓ દ્વારા ઓક્સિજન લેવલ તથા બીજા વાયુ લેવલ કંટ્રોલ કરી અને ત્યારે ઓલ ક્લિયર ડિક્લેર કરવામાં આવ્યું। ઓલ ક્લિયર ડિક્લેર કરતા સાઇટમેન કંટ્રોલર દ્વારા તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાહેબ દ્વારા સિક્યુરિટી ઓફિસરને જાણ કરી ઓલ ક્લિયરનું સાયરન વગાડતા અંતે ઓલ ક્લિયર ડિક્લેર करता आग काबूમાં આવી ગઈ હતી। मैं अविनाश ढेकाने एमडी मढ़ी शुगर आज हमारे यहाँ शुगर फैक्ट्री पे जो लोकल का क्राइसिस ग्रुप उसका ऑफसाइट मॉक ड्रिल किया गया। इसमें हमारे मामलतदार और पीएचई सेंटर के डॉक्टर्स, हमारे यहाँ के जो लोकल पुलिस और बाकी जो जीपीसीबी और ये सब शामिल हुए थे। तो यहाँ पे जो हमारे यहाँ पे मॉक ड्रिल किया गया इसमें एक 3 लोग का थोड़ा कैजुअलिटी दिखा के उसको प्राइमरी हेल्थ सेंटर में भेजा, वहाँ पे उसका ट्रीटमेंट करवाया। और ये जो मॉक ड्रिल है, मॉक ड्रिल पूरा होने के बाद हम लोग पूरा हमारे मढ़ी शुगर के हॉल में जमा होके उसमें जो भी खामियाँ थी, जो भी त्रुटियाँ थी, ऑब्जर्वर लोगों का जो भी ऑब्जर्वेशन था, ये सब पूरा करके उनका राय लेके इसमें जो भी सुधार करना है वो करवा के ये मॉक ड्रिल अच्छी तरह से पूरा किया गया। इसके लिए मैं मढ़ी शुगर का सब स्टाफ और जो गवर्नमेंट के अधिकारी उनका खास तरह से आभार मानता हूँ।